1 માર્ચે મંગળવાર હોય તો તે જ વર્ષે 8 જુલાઈએ કયો વાર આવે? તો અહીંયા આપણે સૌપ્રથમ 1 માર્ચે મંગળવાર હોય તો 8 જુલાઈએ કયો વાર હશે તે શોધવા માટે 1 માર્ચથી 8 જુલાઈ સુધી કુલ કેટલા દિવસ થાય તે ગણીએ. તો સૌપ્રથમ આપણે 1 માર્ચમાં માર્ચ મહિનાના 31 દિવસ હોય, એમાં 1 માર્ચ આપણે બાદ કરતાં માર્ચ મહિનાના આપણે 30 દિવસ બાકી રહેશે. ત્યારબાદ એપ્રિલ મહિનાના 30 દિવસ, મે મહિનાના 31 દિવસ, જૂન મહિનાના 30 દિવસ અને જુલાઈની 8 તારીખ સુધી આપણે 8 તારીખે કયો વાર હશે એટલે જુલાઈ મહિનાના 8 દિવસ ગણીશું. આમ કુલ દિવસ થશે 8 ને 1 9, 3 ને 3 6 ને 3 9 ને 3 12 એટલે કે 129 દિવસ થાય. હવે 129ને આપણે 7 વડે ભાગવા પડે, કારણ કે દરેક વાર એ દર 7 દિવસે આવે. એટલે 7 વડે ભાગાકાર કરીએ તો 7 એકા 7, 7 દુ 14 વધી જાય એટલે 7 એકા 7, 12 - 7 એટલે 5 બાકી રહે. 9 નીચે ઉતારશું 59 થશે. હવે 7નો ઘડીઓ 59થી વધે નહીં તે રીતે બોલીએ તો 7 8 56, 7 9 63 વધી જાય એટલે 7 8 56, 59 - 56 એટલે 3 શેષ બાકી રહેશે. એટલે કે 1 માર્ચે મંગળવાર હોય તો મંગળવાર પ્લસ 3 દિવસ પછી કયો વાર હશે એ ગણીએ તો મંગળવાર પછી બુધવાર, ગુરુવાર અને 3 દિવસે શુક્રવાર આવે. માટે શુક્રવાર એ સાચો જવાબ છે.